ભોજન જ મિત્રો ઔષધિ કહેવામાં આવે છે. દરેક પણ જેટલા પણ વૃદ્ધ માણસ છે, જેટલા પણ 65 વર્ષના છે અથવા તો 60 વર્ષના છે, તેને આ 5 વસ્તુ જરૂર ખાવી જોઈએ. મિત્રો, તમે જો આ 5 વસ્તુ ખાશો તો તમે કદી પણ બીમાર નહીં પડો. તમારે કોઈ પણ દવા લેવાની જરૂર નથી. કહેવાય છે કે તમારે જેવી ઉંમર વધતી જશે, 70 વર્ષની ઉંમર પાર કર્યા પછી શરીરમાં જે કાર્યપ્રણાલી હોય છે તે ધીમી પડવા લાગે છે અને તમારા જેટલા પણ રોગપ્રતિકારક જે શક્તિ હોય છે એ ઓછી થવા લાગે છે. મિત્રો, તમારા હાડકાં, તમારા સ્નાયુ અને પાચનતંત્ર અંદરથી વીક થઈ જાય છે, એટલે કે નબળા પડી જાય છે. તો આ તમારે એવા સમયે સાચું ભોજન જ તમારો આધાર બની શકે છે. દવા ઉપર તમારે નિર્ભર રહેવાની જરૂરિયાત નથી. એના બદલે તમારે ખોરાક ઔષધિ તરીકે આ વસ્તુ અપનાવવાની છે. મિત્રો, તો તમે સ્વસ્થ રહી શકો છો અને જીવનમાં આગળ વધી શકો છો. જીવનમાં તમને ક્યાં ક્યાં ફેરફાર લઈ આવવાના છે? તમે કેટલા વર્ષના છો? 60, 65 વર્ષની ઉંમરના? જો તમે આ યોગ્ય 5 વસ્તુ ખાશો તો તમારા શરીરમાં એકદમ ઔષધિની જેમ કામ કરશે. મિત્રો, વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. આ પહેલી વસ્તુની વાત કરું તો કે દૂધ અને દૂધની બનેલી આઈટમ. હા મિત્રો, તમે 65 થી 70 વર્ષના છો તો તમારા શરીરમાં કેલ્શિયમના લીધે પ્રોબ્લેમ જે થાય છે તેના લીધે હાડકાં નબળા પડવા લાગે છે. અને ખાસ કરીને મિત્રો જોઈએ તો ઓસ્કોપોરોસિસ એટલે કે હાડકાનું નાજુક થવું એવી સમસ્યા છે એ પણ થઈ શકે છે. દૂધ, દહીં, પનીર, છાશ જેવા ડેરી ઉત્પાદનો માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ વિટામિન ડી હોય છે, ફોસ્ફરસ, પ્રોટીન બહુ વધારે માત્રામાં હોય છે અને પુષ્કળ માત્રામાં પણ હોય છે, જે હાડકાને પૂરેપૂરું મજબૂત બનાવે છે. અને તે તમારે કેવી રીતના લેવાનું છે? ધ્યાનથી સાંભળો. તમારે 1 ગ્લાસ શું કરવાનું છે? ગરમ દૂધ લેવાનું છે અને તમારે રોજ ડેઈલી એ પીવાનું છે. ઘરે બનાવેલું દહીં જો તમે રોજ ભોજનમાં લેશો, એનો સમાવેશ કરશો તો પણ સારું છે. પનીર પણ ખાશો, હળવા શાકભાજી સાથે મિક્સ કરીને ખાશો તો પણ સારામાં સારું છે. અને તમારે જે લોકોને લેક્ટોઝ ઇન્ટોલેરન્સ હોય તો શું કરવાનું છે મિત્રો? સોયા દૂધ જેવા પ્લાન્ટ બેઝને તમારે ઇગ્નોર કરવાના છે. નંબર એટલે કે ભાગ 2ની વાત કરું, આગળની વાત કરું તો તમારે શું ખાવાનું છે? તો કે બીજ અને મેવા. મિત્રો, તમારી જેવી ઉંમર વધતી જાય છે તો તમારા હૃદયમાં સ્વસ્થ રહેવાના પ્રોબ્લેમ આવે છે. મિત્રો, હૃદય ધીમું પડવા લાગે છે અથવા તો મગજની કાર્યક્ષમતા છે તે પરફેક્ટલી કામ કરતી નથી. એટલા માટે મિત્રો તેની આપણે જાળવણી રાખવી બહુ જરૂરી છે. તમારે શું ખાવાનું છે? અળસિયાના બીજ, બદામ, અખરોટ, કોળાના બીજ, સૂરજમુખીના બીજ. ખાસ કરીને તેની અંદર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, વિટામિન હોય છે, ફાઇબર હોય છે, ઝીંક જેવા મોટા મોટા પોષણ તત્વો હોય છે, જે હૃદય અને ત્વચા માટે અને મગજ માટે તો બહુ ખૂબ ફાયદાકારક હોય છે. હવે તમારે તે કેવી રીતે લેવાનું છે તે પણ કહી દઉં. તમારે વહેલી સવારે ઉઠીને 6 થી 7 બદામ અને 1 અખરોટ તમારે ખાવું જ જોઈએ. તેનાથી તમને ઘણો જ ફાયદો મળશે. અને જે અળસી કે કોળાના બીજ છે તેનું તમે મિક્સ સલાડ પણ બનાવી શકો છો અને તમે ગ્રહણ પણ કરી શકો છો. તલના લાડુ પણ એક સારામાં સારો વિકલ્પ છે. જેટલા પણ આપણા વડીલો હતા તે તલના લાડુ ખાઈને જ આગળ વધતા હતા અને તેને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહોતો પડતો.
અને સ્વસ્થ રહેતા હતા. જે લોકો 60થી 65 વર્ષના વ્યક્તિઓ છે તે લીલા પાંદડાવાળા શાકભાજી ખાશે તો તેની અંદર શું હોય છે તો કે ફાઇબર હોય છે, કેલ્શિયમ હોય છે અને આયર્ન હોય છે. તો એન્ટીઓક્સિડન્ટ્સની ખૂબ જ માત્રા તેની અંદર હોય છે. સરસો, મેથી, પાલક, બથુઆ અને સહજાનંદના પાંદડાઓમાં પુષ્કળ માત્રામાં ફાઇબર હોય છે. હવે ફાઇબર વસ્તુ કરે છે, તમને કહું તો કબજિયાત દૂર કરે છે, પાચનની સમસ્યા હોય છે તેને દૂર કરે છે, તમારા શરીરમાં લોહી ના બનતું હોય તો લોહીની ઉણપ છે એ તમારામાં નથી તો એ વધારે છે, હાડકાને મજબૂત બનાવે છે. અમુક માણસો પૂછે છે કે મેડમ મારી કબજિયાત વર્ષો થતાં રહેતું છે, કબજિયાત વધારે પ્રમાણમાં છે તો સર્વલોગની માં કહેવામાં આવે છે. તો તમારે આ લીલી જે શાકભાજી છે જે મેં તમને 3થી 4 વખત લેવાની છે, પાલકનું સૂપ, સહજાનંદના પાંદડા, શોરબો ખૂબ જ સારામાં સારો છે અને તમને ફાયદાકારક પણ છે. હવે ફળોની વાત કરું તો મોસમી ફળો દર વખતે આવે જ છે. તો તેની અંદર તમને શું મળી શકે છે તો કે મિનરલ્સ, વિટામિન, કુદરતી શક્કરિયા તમને સારામાં સારો સ્ત્રોત છે જે વૃદ્ધ માટે શક્તિ અને રોગ પ્રતિકારક જે શક્તિ હોય છે એમાં વધારો કરી આપે છે. હવે ફ્રૂટમાં કઈ કઈ વસ્તુ આવે છે? જામફળ, સફરજન, કેળું, નારંગી, કીવી, જાંબુ અને પપૈયા. આના જેવા ખૂબ જ તમને તમારા શરીરમાં ફાયદો કરી શકે છે. નાસ્તામાં સાંજના સમયમાં એટલે કે રાતના 10 વાગ્યા પછી ફળ નથી ખાવાના, કોઈ આડઅસર છે જ નહીં, પણ જો તમે રાતનું ભોજન લીધું હોય તો તેને પચવામાં વહાલ લાગી શકે છે. એટલા માટે 6 વાગ્યા પછી તમે કોઈ પણ ફ્રૂટ ખાઈ શકો છો અથવા તો સવારે 10 વાગ્યા પછી કોઈ ફ્રૂટ ખાઈ શકો છો, કારણ કે તેની અંદર ફાઇબર વધુ માત્રામાં હોય છે. મિત્રો, ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે કે જેટલા પણ ડાયાબિટીસના દર્દીઓ છે તેને વધુ મીઠાવાળા એટલે કે મીઠું ફળ છે એ નથી ખાવાનું. હવે અમુક માણસો છે જે આખા અનાજ, જાડા અનાજ ખાય છે તો એ પણ કાંઈ થતું નથી. તો કહેવાય છે કે જેટલા પણ 70 વર્ષની ઉંમર પછી રિફાઇન્ડ વસ્તુઓ, જેમ કે હું તમને કહું કે મેંદો થઈ ગયો, પોલિશ્ડ ચોખાથી દૂર રહેવું, તેના બદલે તમારે શું કરવાનું છે તો કે તમે તેના બદલે જુવાર ખાઈ શકો છો, જવ ખાઈ શકો છો, બ્રાઉન રાઈસ ખાઈ શકો છો. એવા જાડા અનાજ પચવામાં સરળ હોય છે. તો તમારે શરીરમાં સૌથી પહેલાં વસ્તુ તમારે શું જોશે તો કે આયર્ન જોશે, મેગ્નેશિયમ જોશે અને ફાઇબર જોશે. એના તમને જોરદાર ફાયદા મળશે. તો ફાયદામાં હું તમને ગણાવું તો સુગરમાં નિયંત્રિત તમને મળશે, કદી પણ ગેસ નહીં થાય અને કબજિયાત પણ નહીં થાય. તમારા શરીર અંદર ઉર્જા પ્રદાન કર્યા રાખશે. હવે તમે કેવી રીતના લઈ શકો છો તો કે નોર્મલી આપણે જેટલા પણ રોટલીમાં ઘઉં સાથે જાડું અનાજ મિક્સ કરી તમે લોટ બાંધીને પણ ગ્રહણ કરી શકો છો. સવારે નાસ્તામાં પણ તમે ખીર લઈ શકો છો, ઢોસા લઈ શકો છો. અને તમને આગળની વસ્તુ કહું, જેટલા પણ 65થી 70 વર્ષના વ્યક્તિઓ છે તેને તો આદુ અને હળદર એના શરીરમાં તો અલગ વિપરીત કામ કરે છે. આ બંને ઘરમાં મળી જાય, જેને ઘરેલું મસાલાઓ તરીકે એટલે કે ઔષધીય ગુણો રહેલા હોય છે. હળદરમાં શું હોય છે તો કે મોટા પ્રમાણમાં કુકમીન નામનો તત્વ હોય છે. મિત્રો, હળદર માટે પર્ટિક્યુલર એક વિડીયો બનાવવામાં આવ્યો છે જે તમે જોઈ શકો છો આપણા યુટ્યુબ ચેનલમાં, અને જે સોજો વિરોધી એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરેલો છે. આદુ પચન એટલે કે તમારું પાચન શક્તિ છે એ પાચન કહેવામાં આવે છે. તેને સુધારે છે, સોજો ઘટાડે છે, શરદી ઉધરસમાં રાહત આપે છે. તમે હળદર ગમે તે રૂપે લઈ શકો છો. તમે શાક દ્વારા લઈ શકો છો, દૂધમાં હળદર નાખીને પી શકો છો, એટલે તેને ગોલ્ડન મિલ્ક તરીકે ઓળખીએ છીએ. સવારે તમે આદુનો નાનો ટુકડો જો મધ સાથે લેશો અને દાળમાં પણ નિયમિત તેનો ઉપયોગ કરશો તો તમને સારા ફાયદા જોવા મળશે. તમને જેટલા પણ શરીરના દુખાવા છે તેમાં તમને રાહત મળશે. હવે જે વસ્તુ કહું છું એ દડો અને અંકુરિત અનાજ. હવે તમને કહેશો કે વસ્તુ શું છે તો કે પ્રોટીન શરીરમાં મરમત એટલે કે સ્નાયુને ખૂબ જ જરૂરી છે. જે લોકોને પ્રોટીન શરીરમાં વધારે પ્રમાણમાં હોય છે તેને સ્નાયુને દુખાવા, હાડકાના દુખાવા, પગના દુખાવા નથી થતા. તો તેને શું ગ્રહણ કરવાનું છે મિત્રો? મસૂર ખાવાની છે, ચણાની દાળ ખાવાની છે, મગ ખાવાના છે, રાજમા ખાવાના છે, અડદ જેવી દાળો પુષ્કળ પ્રોટીન, આયર્ન, ફાઇબર હોય છે. તો અંકુરિત અનાજમાં એક્ઝામિન્સ પ્રમાણ પણ વધારે હોય છે, જેનાથી પોષણ તત્વોનું શોષણ વધુ સારી રીતે થાય છે. મિત્રો, તમારે કેવી રીતના લેવાનું છે?
રોજ બપોરે કે રાતના ભોજનમાં 1 વાટકી જરૂર સામેલ કરો. નાસ્તામાં મગ કે ચણાને તમારે સામેલ કરવાનું છે. અનાજમાં લીંબુ, હળવો મસાલો નાખી તમે ખાઈ શકો છો. તમને જરૂર સૂચના કહું તો ખૂબ જ પાણી પીવાનું છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ તમે તરસ ઓછી લાગે છે તો તમારે વધારે પ્રમાણમાં પાણી પીવાનું છે. તમે ગ્રહણ કરશો તો કદી પણ હેરાનગતિનો સામનો નહીં થાય. મિત્રો, આ તે ટિપ્સ જેટલા પણ 70 થી 65 વર્ષના વ્યક્તિઓ છે જેને દવાની જગ્યાએ આ બધી જ વસ્તુ ટાઈમે ખાશો તેને દવા લેવાની જરૂર નહીં પડે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.